હેલો એવરીવન. તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને શીતળા સત્તમમાં બનતું એવું કંટોલાનું કે કંકોડાનું શાક. તો તેના માટે આપણે સૌથી પહેલાં કંકોડાને વોશ કરી અને આ રીતે કટ કરી લઈશું. હવે શાક બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો તેના માટે સૌથી પહેલાં એક પેનની અંદર તેલ ગરમ કરીશું. આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જીરું, અને લસણ આ રીતે મોટી સાઈઝમાં જ કટ કરીને એડ કરીશું. લસણને સાંતળવા દઈશું. લસણ સંતળાઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી હળદર એડ કરીશું. આ શાકની અંદર હળદર અને મીઠું જ એડ કરીશું, બાકીના મસાલા પછી એડ કરીશું. હવે કંકોડા એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. પછી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું. 5 મિનિટ પછી શાકને ઢાંકણ વગર જ કૂક કરીશું. શાકને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જઈશું જેથી તે તળિયે ચોંટી ના જાય. હવે શાક રેડી થઈ ગયું છે. તો તેની અંદર મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. બધા મસાલા બરાબર મિક્સ કરી લઈશું અને શાકને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે મસાલા કૂક થઈ ગયા છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો તૈયાર છે આપણું એકદમ હેલ્ધી એવું કંકોડાનું શાક. જો તમને મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.